નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર અને ખાસ કરીને અત્યારે ગલ્ફ વોર પર નજર રાખી રહેલા ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. ગિરીશભાઈ, આ ગલ્ફ વોર ને કારણે તો દુનિયાભરના દેશોમાં ગેસની સ્થિતિ વિકટ થઈ રહી છે અને આપણે ત્યાં પણ એલપીજી ના ભાવ એકાએક વધારી દીધા છે. આમ તો આપણા પેટ્રોલિયમ મિનિસ્ટર અને બાકીના બધાએ તો કહ્યું હતું, આપણી કેન્દ્ર સરકારે કહ્યું હતું, એચપી ના સિલિન્ડરો જે ધરાવે છે મારા જેવા, એમને પણ જેને મેસેજ આવી ગયા હતા કે ચિંતા કરતા નહીં, છે આપણી પાસે સ્ટોક. પણ મને લાગે છે સ્ટોક જો હોત તો ભાવ વધારવાની જરૂર ક્યાં પડી. અને ભવિષ્યમાં મને લાગે છે કે આપણે જેને આ ગેસ વગર કેમ ચલાવવું એ જરા વિચારવા જેવું છે. કારણ કે અમદાવાદમાં તો અદાણી ગેસ ચાલે છે, પણ અદાણીએ ભાવ વધારે એ દિશામાં છે. બાકીની ભારત સરકારની કંપનીઓ છે એને તો ભાવ ઓલરેડી વધારી દીધા છે. અને ગેસ એલપીજી વિના અને આ ગેસ વિના આપણે કરવું શું? લોકોના પ્રશ્નો જે છે અત્યારે, રાંધવું કઈ રીતે? પાછા અમે તળપદીમાં કહીએ કે બાયણથી ચૂલા ઉપર અમે જેને રસોઈ કરશું એવું કરવાનું કે કોઈ વિકલ્પ તમારી પાસે છે ખરો? ગિરીશભાઈ. હરિભાઈ, આપણે આપદામાંથી અવસર એ તો આપણે બધા વેપારીઓને શીખવાડવાની જરૂર નથી, એ જાણે જ છે કે જ્યારે આપદા હોય ત્યારે કેવી. તમે આપણે કોરોનામાં જોઈ લીધું કે 5-5, 10-10 રૂપિયાની આઈટમ 50-50 ને 100-100 રૂપિયામાં વેચાતી હતી. એટલે આ તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે. એમાં સરકારના કોઈ નિયમ નથી. હા, એની પહેલાની સરકારોએ એક MRTP એક્ટ બનાવ્યું હતું, મોનોપોલી રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ. તમે ન કોઈ મોનોપોલી કરી શકો, ન તમે ટ્રેડને રિસ્ટ્રિક્શન કરવા માટે તમે કોઈ એવી જાતને કોઈ ખેલ કરી શકો. એટલે એની અંદર બહુ સ્ટ્રિક્ટ પનિશમેન્ટ હતા અને એમના લાયસન્સ કેન્સલ થાય. પણ હવે MRTP એક્ટ તો મને લાગે કદાચ કાનૂનમાંથી જ ભૂલાઈ ગયું છે. હવે આજે જે સિસ્ટમ છે એની અંદર તમે જુઓ તો અત્યારે જે રીતે રાડો નાખી રહ્યા છે કે ભાઈ ગેસ ખતમ થાય છે, માણસો ફોટા આવી રહ્યા છે, લાઈનમાં ઉભે છે. આપણે એની પહેલા બી કીધું હતું કે જ્યારે પણ આવી રાડ પડશે એટલે 24 કલાકની અંદર જાણે ગેસ ખતમ થઈ ગયો એવી રીતે વેપારીઓ એનો લાભ લેવા માંડશે. પેટ્રોલ પંપમાં અત્યારે મધ્યપ્રદેશનો એક વિડીયો આવ્યો છે, ઓલો કે આ જમણી સાઈડનો 4 પંપ ઉપર પેટ્રોલ નથી, આપતા જ નથી, કે ખતમ થઈ ગયું, અમારું આવશે ત્યારે તમને મળશે, નહીં કે સામે સાઈડના ઓલામાં ચાલુ છે. એટલે તમે વિચાર કરો કે અત્યારે જેને જે લાભ આવશે, કારણ કે સરકારનો હવે એ લોકો પર કોઈ કંટ્રોલ રહ્યો નથી. એટલે જેને જેમ મજા આવશે એવી રીતે એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટથી પૈસા કમાવા માંડશે. આ એક કારણની તમને અછત લાગે છે. પછી તમે જુઓ તો એકવાર તમે એમ કહી દો કે ભાઈ કાલે પેટ્રોલ પંપ નહીં મળે એટલે રાતના 12 વાગે તમને 2-5 કિલોમીટરની લાઈનો મળશે. કોઈ વેરીફાય નહીં કરે કંપનીમાં ફોન કરીને કે ભાઈ આ વાસ્તવિકતા છે કે નહીં. પણ જો કોઈને મિસચીફ કરવી હોય તો કરી દે. નાનો સબ્જી વાળો એમ કે અમે તો કે 5 રૂપિયા જ કાંદા વેચતા હોઈએ, પણ કે અમારે ટીવી ચાલુ હોય ને એમાં આવે કે અમદાવાદમાં 20 રૂપિયા થઈ ગયા એટલે અમે કે 5 ના 10 અહીંયા બેઠા કરી નાખી. આજે નેટવર્કિંગ જે છે અને જે એમાં થઈ રહી છે બદમાશીઓ, એને કોણ ચેક કરશે? હવે એની પરિસ્થિતિ તમે જોવા જો તો કે અત્યારે ભાઈ આખું ગલ્ફ ઓફ ઓમાન બંધ થઈ ગયું, તમારે સ્ટ્રીટ ઓફ હોર્મુઝ બંધ થઈ ગયું. હવે ગેસ ક્યાંથી આવશે? કંપનીઓએ પ્રોડક્શન બંધ કરી દીધા. ઈરાન, એના તમે મજાની એક વાત જુઓ કે અત્યારે સાઉદી અરેબિયાના પબ્લિક સ્પોક્સ પર્સન એમ કીધું કે અમેરિકા એમ ચાહે છે કે અમે ઈરાન ઉપર હમલો કરી દઈએ. હમલો કરશું એટલે ઈ જ અમારા કે રિસોર્સિસ ને ખતમ કરશે, અમને બજાવી મારશે અને પછી પાછો અમને જ કન્સ્ટ્રક્શન માટે અમારાથી પૈસા લેશે. એટલે આજે એની ગંદી રમત છે એ ઓળખાઈ ગઈ છે. એટલે ગલ્ફના ડિસ્ટર્બન્સની અંદર જે તમે થઈ રહ્યું છે એના રસ્તા બહુ વહેલા કાઢવા પડશે. હવે એમાં ચિંતા કોને નથી? હવે તમે એક ચીજ તમે જુઓ તો આપણી પડોશમાં બેઠેલો મલેશિયા એશિયાના 25% LNG નો ધણી છે. ઈ તમારે ક્યાં એક્સપોર્ટ કરી રહ્યો છે? ઈ સાઉથ કોરિયાને આપે છે, જાપાનને આપે છે, ચાઇનાને આપે છે, ત્યાં એક્સપોર્ટ કરે છે. પણ આપણી કઈ મજબૂરી છે કે આપણે મલેશિયા સાથે જઈને નિગોશિએટ તાત્કાલિક નથી કરી શકતા, કારણ કે આપણે લાભ બીજા કોકને દેવાનો છે. નિગોશિએટ કોણ કરવા જશે? કારણ કે જો અદાણીને મેળ કરવો હશે તો એ પોતે ગેસનો મેળ કરી લેશે, ડીઝલ પેટ્રોલનો મેળ કરવો હશે તો ઈરાનના ને ચાઇનાના ને રશિયાના ગોસ્ટ શિપ ફરી રહ્યા છે બજારમાં, એ જે બ્લેકમાં કે વ્હાઇટમાં આપે અહીંયાથી આપણે માલ લઈ લેશું. એટલે આખું એક સિસ્ટમ કોલેપ્સ થઈ ગયેલું છે. પણ એની અંદર અછત ઊભી કરવી કે ન કરવી એ સરકારની ઉપર ડિપેન્ડન્ટ છે.
આજે જેમ કાલે દીપક શર્માના પ્રોગ્રામમાં જે ઈરાનના સ્પોક પર્સન એણે કીધું કે અમે લોકોએ રેગ્યુલર ઈરાનમાં જાહેરાત કરી દીધી છે કે કોઈએ પણ માલનો હોર્ડિંગ કરવું નહીં. અમે લોકો 5 વર્ષ સુધી બધો સામાન મળે એટલું અમે અરેન્જમેન્ટ કર્યું છે અને પછી તમે જોઈ લો કે કોઈ મોલની અંદર કોઈ રસફસ નથી. બધા નોર્મલ માણસો પોતાને જોઈ પરચેસ કરે છે અને ઘરે જાય છે. આ ગવર્મેન્ટની જવાબદારી છે કે બધું હેપાસ થાય નહીં, પણ અહીંયા તો ભીડ થાય અને સ્ટેમ્પીડ થાય ને એમાંય સરકારને લાભ થાય છે, કારણ કે એમાંય ઘણા બધા કોમ્પેન્સેશનમાં પૈસા કમાવા મળે. એટલે આપણી સિસ્ટમ જ ટોટલી કોલેપ્સ છે. હવે આનો એક ઓલ્ટરનેટમાં હું જોતો હતો કે ભાઈ જો તમને કદાચ તકલીફ પડે, તમને પેટ્રોલ ઉપર ડિપેન્ડન્સ ઓછું કરવું હતું, પાવર ઉપર ડિપેન્ડ, તો તમે સોલાર ઉપર આવી ગયા, તમે વિન્ડમિલ ઉપર આવી ગયા, પછી તમે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર આવ્યા. હવે એની સિસ્ટમની અંદર એક નવાઈની વાત છે કે 2011ની અંદર મુંબઈ દિલ્હી રાજધાનીની પેન્ટ્રી કારની અંદર સિલિન્ડર બસ થયો હતો ને સૌથી મોટી આગ લાગી ગઈ. 2013ની અંદર IRCTCએ એવું નક્કી કર્યું કે હવે પછીની પેન્ટ્રીઓમાં અને બીજી 26 ટ્રેનોની અંદર અમે ઇન્ડક્શન સ્ટવ વાપરશું. ઇન્ડક્શન સ્ટવ એ તમારો હાઈલી સિક્યોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં કદાચ તમે હાથ લગાડો તો તમને બળે નહીં, તમને રિફિલ ન કરાવવું પડે, તમે ઇલેક્ટ્રિક થી જ ચલાવો. હવે એમાં હું વિચાર કરતો હતો કે એનું કમ્પેરિઝન આપણે લઈએ તો અત્યારે ઇન્ડક્શન સ્ટવ તમને 1700 રૂપિયા લઈને 3500 રૂપિયા સુધીનું મળે છે. ઇલેક્ટ્રિક ઉપર ચલાવો છો, એની તમે કેલિબ્રેટ, તમે એની એફિશિયન્સી પણ જુઓ ને તો એની 400% એફિશિયન્સી છે બાળવામાં, તમારા ગેસ અને કન્વેન્શનલ બીજે ઇન્સ્ટ્રુમેન્ટ કરતા. હવે તમે જે બાળો છો ગેસ, એનું તમારા રૂમ ટેમ્પરેચર ઉપર અસર થાય છે, કારણ કે ત્યાંથી હીટ લીક થાય છે. ઇન્ડક્શનની અંદર આ નથી થતું, એટલે મેક્સિમમ 5 સ્ટાર હોટલો પણ કિચન, ઓપન કિચનની અંદર વાપરે છે, તાકી એની ગરમી છે એ તમારા સેન્ટ્રલી એસી ઉપર અસર ન કરે. એટલે આપણે ઘણા વર્ષો પહેલા રેલવે તો લગભગ તમે જો અત્યારે તમને રેલવેની કોઈ પણ સ્ટેશનની કેન્ટીનમાં તમને ગેસ નહીં મળે. એ લોકોને પણ કમ્પલસરી ઓર્ડર છે કે ઇન્ડક્શન ઉપર કામ કરે, કારણ કે એમાં આગ લાગવાની સંભાવના ન રહે. ઇલેક્ટ્રિક ઉપર તમે કામ કરતા હો. હવે એનું કમ્પેરિઝન તમે જુઓ તો આજે તમે જે બાટલો લેવા જાઓ છો એ 1200 થી 1800 રૂપિયાનો તમને પડે છે. એ જ રીતે તમે ઇન્ડક્શનનો લગાડો તો 6 થી 8 રૂપિયા લાઇટનું બિલ પકડો તો મહિનાનું તમને 720 થી 1100 રૂપિયા પડે છે. એટલે આજની રનિંગ પોઝિશનમાં પણ તમારા સિલિન્ડરના ગેસ કરતા ઇન્ડક્શન સ્ટવ તમને સસ્તો પડે છે. એની વર્કિબિલિટી સારી છે, એની રિસ્ક ફેક્ટર કોઈ નથી, એમાં કોઈ આગ લાગવાની કોઈ બીક નથી, અને તમે જેટલું એની એફિશિયન્સી યુઝ કરતા હશો એટલું તમને મળશે, એટલે તમારે એની અંદર કોઈ વેસ્ટેજ નથી. પછી એના એક કમ્પેરિઝન આપ્યું કોઈક એક્સપર્ટે કે 1.5 લીટર પાણી જો તમે ગરમ કરતા હો તો તમને ગેસની અંદર 8 થી 9 મિનિટ લાગે, ઇન્ડક્શનની અંદર 3 થી 4 મિનિટ લાગે છે. એટલે હાફ ઓફ ધ તમારી એનર્જી વેસ્ટિંગ પણ એક સક્સેસફુલ એક્સપેરિમેન્ટ છે. પછી આપણે જે વાત કરી કે 60% જે તમારું ફ્લેમ વેસ્ટ થાય છે એ પણ એની અંદર કંટ્રોલ રહે છે. એટલે આ જે ઓલ્ટરનેટ છે, જેમ તમને ખ્યાલ હોય તો પહેલા જયારે સોલારની નવી કંપનીઓ આવી, સોલાર કુકર એ લોકો એસ્ટાબ્લિશ કર્યા હતા, અને સોલાર કુકરની અંદર સરકાર 50 થી 60% સબસિડીઓ દેતી હતી. લગભગ બધા મકાનવાળાઓની ખીચડીઓ રાતના જઈને છત ઉપર જ પકતી હતી, કારણ કે એની અંદર તપેલા રાખી આવતા અને પછી ખીચડી ખાતા. એટલે ઈ સિસ્ટમની અંદર તમે આજે ગવર્મેન્ટ પાસે જયારે તમને સંકટ છે તો તમે ડિક્લેર કરી દો કે ભાઈ જેટલી પણ ઇન્ડક્શન કંપનીઓ છે એ લોકો વેચે, અમે સોલારની જેમ અમે સબસિડી આપશું. તો ઇન્ડિયાની ઘણી બધી એવી પ્રેસ્ટીજ જેવી કંપનીઓ છે જે બહુ સારા ઇન્ડક્શન સ્ટવ બનાવે છે, એમનું ઇકોનોમિકલ પોઝિશન સુધરે, ગરીબ માણસને તમારું ડિપેન્ડન્સ ગેસ ઉપર ખતમ થઈ જશે, ઈ ઇન્ડક્શન ઉપર આવી જશે, તો એની વર્કિંગ એફિશિયન્સી વધશે અને તમારું ડિપેન્ડન્સ ઘટી જશે. તો આ બધા ઓલ્ટરનેટ જે અવેલેબલ છે ગવર્મેન્ટ પાસે, એના ઉપર કોઈ બોલવા તૈયાર નથી. તો આ તો જે કંપની વાળા છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ લોકોએ ફોરમ ઉપર આવીને સજેશન આપવા પડે કે ભાઈ એક કામ કરો, તમે ટેમ્પરરી રીતે ઇન્ડક્શન રાખો એટલે તમને કમસે કમ સપોર્ટમાં બેઝ રહી જાય. જી પણ અમારા પહેલા ખોળાનાઓનું શું થાય પછી? ધેટ ઇઝ ધ થિંગ. પણ ઇન્ડક્શન સ્ટવ બનાવવા વાળા બી તો તમારા દીકરાઓ છે. આજે જે નાની યુનિટ્સ બિચારા બનાવીને બેસે છે, અને પાછો કેવું છે કે તમે જો ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડક્શન વાપરો, જે ટ્રેનમાં વાપરી રહ્યા છે, જેમાં 4 ચૂલા હોય કે જેની એફિશિયન્સી ઘણી બધી સારી હોય, એ તમને લગભગ 35 થી 39 હજારમાં મળી જાય છે. એમાં 4 સ્ટવ, એટલે હોટલ વાળા જે યુઝ કરી રહ્યા છે. તો આજે તમે મોટા ઉપાડે અનાઉન્સ કરો છો કે બેંગ્લોરની હોટલોને તમે સિલિન્ડર બંધ કરી દીધા, એટલે એ લાઈનમાં ઉભા રહેવા વાળી વાત આવી. આજે તમે ઓનલાઈન બુકિંગ કરો તો તમને ઓટીપી નથી આવતું, કારણ કે ત્યાં બુકિંગની પોઝિશનની ખબર નથી.
આ બધા ચીજનો એક જ ઇલાજ છે કે તમે એમને કહો તમે ઇન્ડક્શન ઉપર ચેન્જ ઓવર થઈ જાઓ તો કાલે તમારી ગેસ કંપનીઓ તમારી ગરજ કરશે, પણ અમદાવાદ ને મેજર સિટીઝની અંતરે આ ટોટલ ગેસ અડાણી સાથેનો તમારો ગેસ ઘરમાં આવી રહ્યો છે, એનું શું થાય પછી? એટલે સી ધ થિંગ કે તમે એવી કોઈ ચીજને પ્રમોટ કરવા નથી માંગતા જે પબ્લિકને એડવાન્ટેજ આપે પણ તમારી કંપનીને નુકસાન કરે, એવો કોઈ પ્રોપોગન્ડા કરવા નથી માંગતા. એટલે આ પબ્લિકે આવા પ્રોગ્રામ સાંભળીને પોતે ડિસિઝન લેવા જોઈએ કે હવે અમે ઇન્ડક્શન ઉપર ચેન્જ ઓવર કરીએ છીએ, ઓટોમેટિકલી ગેસ ઉપર પ્રેશર આવી જશે. જી સાહેબ, એવું એટલે તમે બરાબર કહ્યું કે અમદાવાદ જેવા શહેરોમાં અદાણી ગેસ પાઇપલાઇન થી આવે છે એટલે એને તો તકલીફ થાય જો ઇન્ડક્શન વપરાય તો, પણ ગામડાઓમાં અમે સોલાર ધારો કે વાપરીએ છીએ ત્યાં પણ છે ને અમને છે ને 78,000 સબસિડી મળે છે અદાણીની, એટલે એ પણ પાછો અદાણીને તકલીફ થાય ને. એટલે હું એમ કહું છું કે પહેલા ખોડાના ને તકલીફ થાય આ બધી બાબતોથી, એટલે લોકોએ છે ને ખરેખર તો તમે જે કહ્યું એમ લોકોએ જાગવાની જરૂર છે. આજે કુદરતી જ આપણે પ્રોગ્રામમાં વાત કરીને ડિટેલ્સ લીધા તો ઓલો મને 10 મિનિટ પછી ફોન કરે છે, મને કે તમે વાત કરી એટલે હું સીધો સ્ટોરમાં આવી ગયો, અહીંયા પ્રેસ્ટીજનો ઈ કે ઇન્ડક્શન મળે છે. તો કે મેં એને પૂછા કરી તો કે ભાઈ આ લોકો જાહેર કરવાના છે કે તમે ગેસ ઉપર ડિપેન્ડ ઓછો કરો, તો ઈ કે તો હું થોડા મંગાવીને રાખી દઉં પછી પબ્લિક લેવા આવે તો એમ. એટલે યુ હેવ ટુ ક્રિએટ એન અવેરનેસ કે ભાઈ હવે તમારે તમે જગ્યા રાખો. એટલે આ જે માસ્ટર સ્ટ્રોક આપણે કહીએ છીએ કે સર્વન્ટ નો સ્ટ્રોક માસ્ટર માટે છે. આ પણ ઓર્ડર જે ઇસ્યુ થયો એ આપણા મોટા ખોડાના છોકરાઓ કેવી રીતે કમાશે, એમને કયો લાભ થશે, પબ્લિકની ફાયદા માટેની તમે કઈ સ્કીમ જાહેર કરવાના છો. આ એક ઓપોર્ચ્યુનિટી છે કે કાલે ઉઠીને ગવર્મેન્ટ એમ કહે કે અમે 25% કે 30% ઇન્ડક્શન સ્ટોવ પર સબસિડી આપશું, તો એ સરકારની ઈમાનદારી અને લોકપ્રિયતા માટેની કરેલી સેવા ખબર પડશે આપણે. જી, અને આપણે એને એપ્રિશિએટ કરીએ. મોદી સરકાર ધારો કે આવી યોજના જાહેર કરે, સબસિડીની યોજના, તો આપણે નરેન્દ્રભાઈના વખાણ કરીએ. ભલે નરેન્દ્રભાઈ ટ્રમ્પ આગળ સરેન્ડર હોય, પણ આ દેશમાં તો આ દેશની પ્રજા વખાણશે એમને. યસ, નહીં તો પાછા આપણે ચૂલા ફૂંકવા પડશે, લાકડા. એની જાહેરાતો થાય છે. મેજોરિટી ગોદી મીડિયા અત્યારે એ જ મંડ્યું છે કે લાકડા તૈયાર રાખો, તમે 1 મહિનાનું અનાજ તૈયાર રાખો, હવે તમારે રાંધવા પડશે. તમે ઓલ્ટરનેટ ની વાત શું કામ નથી કરતા? એટલે આ બી એક એજન્ડાનો પ્રોગ્રામ છે કે માણસોને બીવડાવી દો એટલે માણસો બ્લેકમાં સિલિન્ડરે લેતા થાય અને ગેસ માટે કંપનીઓમાં ફોન કરવા માંડે કે બીજા ઓલ્ટરનેટ તૈયાર કરે. એના કરતા તમે સુધિંગ કરો. આજે કોઈક તકલીફમાં માણસ હોય એને સાંત્વના આપવાની બદલીમાં તમે એને ઉપરથી મારવા માંડો, એવી પરિસ્થિતિ આજે ઇન્ડિયાની પબ્લિકની થઈ ગઈ. પણ પબ્લિક પોતે જ જો જાગૃત હોય તો એની કોઈ જરૂર નથી. મેં જેને મને ઇન્ડક્શનની વાત કરી એ પોતે એનો છોકરો ફ્રાન્સમાં રહે છે, એને કીધું આ લોકોને ગેસની તકલીફ થઈ ત્યારથી લગભગ આખો દેશ ઇન્ડક્શન ઉપર આવી ગયો. દે ડોન્ટ વેટ ફોર ધેટ. આ હોવું જોઈએ કે કાલે ભવિષ્યમાં પણ આ તો લડાઈ થઈ, કાલે ગમે થાય ને બંધ થઈ જાય તો તમે શું કરશો? યુ હેવ ટુ બી પ્રિપેર્ડ. એમાં કઈ નથી. જી, નહીં ગિરીશભાઈ, તમે જે વાત કરી એ બહુ જ મહત્વની વાત છે ને. પ્રજાએ પણ છે ને આ બાબતને કાન દેવાની જરૂર છે અને સરકાર ઉપર આનું દબાણ લાવવાની જરૂર છે. હું તો એવું માનું છું કે આ ઇન્ડક્શન સ્ટવ જે આપણે ત્યાં એના ઉપર સબસિડી આપવી જોઈએ અને પ્રજાને છે ને ફાયદો થાય એ રીતે, અને એના મેન્યુફેક્ચરર્સને પણ ફાયદો થાય, કારણ કે એ લોકો પણ છે ને બજારની અંદર છે ને એ વિપુલ પ્રમાણમાં સ્ટવ મૂકી શકશે અને કદાચ તમે છે ને એને સસ્તા પણ કરાવી શકો જો સબસિડી આપો તો. જો અદાણીના સોલાર ઉપર તમે સબસિડી આપો છો, અદાણીને છે ને પાઇપલાઇન ગેસ ઉપર છે ને મોંઘા ભાવ આપો છો, તો પછી છે ને આની અંદર કેમ ન કરી શકાય? પણ એના માટે નરેન્દ્ર મોદીની સરકાર એને છે ને આ વાતને કાન દેવાની જરૂર છે. પ્રજાના હિતની વાત છે. ગિરીશભાઈ, આપે આ જે વાત કરી છે એની સાથે હું સંમત છું અને પ્રજાએ પણ જાગવાની જરૂર છે. આપે આજે અમારી સાથે જોડાઈને આ વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.